નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। પ્રીપેડ મીટર સામે વિરોધ થયા બાદ સરકારનો મહત્વનો નિર્ણય। ભાવનગરના બોર તળાવમાં કિશોરી ડૂબી જતા મોત। રાજકોટમાં જનાના હોસ્પિટલની બેદરકારીથી માસૂમના મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ। હવે જોઈએ સમાચાર વિગતવાર। स्मार्ट वीज मीटर ने लईने राज्यभરમાં દેકારો મચ્યો છે। સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતા હોવાની ફરિયાદો ઉઠી છે, ત્યારે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં હવે સ્માર્ટ મીટરની સાથે જૂનું મીટર પણ યથાવત રાખવામાં આવશે તેવું જાહેર થયું છે। સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર ગુજરાતમાં વડોદરા, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં પ્રીપેડ સ્માર્ટ મીટરનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે કે પ્રીપેડ સ્માર્ટ મીટરમાં ડબલ તેમજ તેનાથી પણ વધુ વીજ બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદ આવી હતી। ત્યારે હવે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં હવે સ્માર્ટ મીટરની સાથોસાથ જૂના મીટર પણ લગાવવામાં આવશે। ગ્રાહકોમાં થયેલી ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે જૂનું મીટર લગાવવાનો નિર્ણય લેવાયો છે। ભાવનગરના બોર તળાવમાં એક સાથે 4 બાળકીઓ ડૂબી જતા ભારે ચકચાર મચી છે। બોર તળાવમાં નહાવા પડેલી 5 કિશોરી પૈકી 4ના મોત નીપજ્યા છે, જ્યારે એક કિશોરીને રેસ્ક્યુ કરીને સારવાર હેઠળ ખસેડાઈ છે। એક તરફ આકરી ગરમીનો પારો ઉંચકાયો છે, ત્યારે બોર તળાવમાં નહાવા પડેલા 5 બાળકો પૈકી 4 બાળકોના મૃત્યુ થયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। જોકે ભાવનગરની 108 દ્વારા એક જીવિત અને એક મૃત બાળકીને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બાળકો ડૂબી ગયા હોય તેને કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકોટની ઝનાના હોસ્પિટલની બેદરકારીથી માસૂમ બાળકનું મોત નીપજ્યાનું મૃતકના માતા પિતાએ આક્ષેપ કર્યા છે। ગોંડલ શહેરમાં વસતા પરિવારના 3 માસના બાળકને પ્રાથમિક સારવાર માટે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું। સમગ્ર મામલે સિવિલ તબીબ અધિક્ષકે જણાવ્યું કે બાળકને મગજમાં ઇન્ફેક્શન લાગ્યું હતું, ત્યારબાદ તેને વધુ સારવાર આપવામાં આવી હતી। આ મામલે એચઓડી પાસે લેખિતમાં ખુલાસા માંગવામાં આવ્યા છે। જો તેમાં કોઈ પણ બેદરકારી જણાશે તો તેના પર નિયમ પ્રમાણે કાર્યવાહી કરાશે। રેશમા એજાદ કાઠોડ છે। હું ગોંડલ થી સિવિલમાં મારા છોકરાને જનાનામાં લઈને આવી હતી કાલે, પણ મારો છોકરો અત્યારે ઓફ થઈ ગયો છે। એને કાંઈ તો વાંધો નહોતો, એને ખાલી તાવ આવ્યો ને ડૉક્ટરે એમ કીધું આંચકી છે। મારા છોકરાને આંચકી તો એ કશું નથી। આજ સવારે રમતો તો 9 વાગે મારા છોકરાને આંચકી આવી, ઓક્સિજનમાં રાખ્યો ને એને પગ એનો દજાવી દીધો છે। એનું હવે મારે શું કરવું? સિસ્ટર ને સાહેબ બધા હતા કે તમે બહાર વયા જાવ કે અમે કે અહીંયા સારવાર કરીશું, કોઈ નહીં અહીંયા રહેવાનું। છોકરાનું મૃત્યુ દાજવા તે હિસાબે થાય ને, 3 મહિનાનો મારો છોકરો એ 3 મહિનાનો છોકરો કંઈ છેલ્લી તો ન હોગે ને, તો મારે એનું શું કરવું? હું કેને દોષ દઈશ? સરકાર મારો ન્યાય દેશે? મારે 2 છોકરી ઉપર 1 છોકરો હે, જાજી મન્નતનો ને મેં ગોંડલ સિંહ છે ત્યાં આશા લઈને આવ્યા હતા મારો છોકરો હાજો થઈ જશે। ગઈકાલે જે રાજકોટની જનાના હોસ્પિટલ છે તેમાં એક બાળકનું મૃત્યુ થયું હતું। તેના માતા પિતાએ ડૉક્ટરો અને નર્સ પર આક્ષેપ લગાડ્યા હતા કે તેમની બેદરકારીના કારણે મારા બાળકનું મૃત્યુ થયું છે। આપણી સાથે સિવિલ હોસ્પિટલના અધિક્ષક સર સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું। સર, કાલે જનાના હોસ્પિટલમાં એક બનાવ બન્યો હતો, જેમાં માતા પિતાએ ડૉક્ટરો અને નર્સ પર આક્ષેપ કર્યા છે, શું કહેશો તેને લઈને? જનાના હોસ્પિટલમાં 19મી તારીખે 3 માસનું એક બાળક દાખલ થયું હતું, અને જ્યારે દાખલ થયું, મારી જાણ મુજબ મારી જેવી રીતે એચઓડી અને કન્સર્ન ડૉક્ટર સાથે વાત થઈ છે, અને આમાં એટલે ઝાડા ઉલટી, ડાયરિયા, વોમિટિંગ અને સિવિયર ડિહાઇડ્રેશન, એટલે પાણીની માત્રા શરીરમાં બહુથી બહુ ઓછું થઈ ગયા હતા, અને આ સાથે કન્વલ્સન જે કહેવાય આંચકી જે આવતું હતું, આંચકી સાથે અહીંયા દાખલ થયું હતું। ત્યારે બધું અહીંયા જેવી રીતે પ્રોટોકોલ છે આપના જે જનાના હોસ્પિટલ છે આમાં ખાસ કરીને જે બાળકોનું વિભાગ છે આમાં એમ્સ દિલ્હી છે, આ મુજબ આપનું સારવાર કરીએ છીએ। એટલે આ પ્રોટોકોલ ચાલુ થયું। આ સારવારમાં હાયર એન્ટીબાયોટિકની સાથે સાથે જે ડિહાઇડ્રેશન માટે જે બાટલા બધું કરાવવાનું હતું આ બધું કરાયું। પછી કન્વલ્સનની કારણે જે આંચકી છે આ માટે એવી રીતે લાગ્યું કે આ મેનિન્જાઇટિસ, એટલે આમાં સામાન્ય ભાષામાં કહી શકીએ કે મગજમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું, એટલે અને શ્વાસ લેવામાં પણ તકલીફ હતું બધું, એટલે આ વેન્ટિલેટર ઉપર રાખ્યું હતું। એટલે વેન્ટિલેટર ઉપર રાખ્યા પછી 1 દિવસ વેન્ટિલેટર ઉપર રાખ્યું,
અને સારવાર કરતા એટલે સારવાર કરવા છતાં પણ આ જે ગઈકાલે સવારે અર્લી મોર્નિંગે 12ની આજુબાજુ આનું દુઃખદ મોત થયું છે. સમગ્ર ગુજરાતમાં હાલ રીડેવલપમેન્ટનું કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે રાજકોટમાં રીડેવલપમેન્ટને લઈ અનેક માંગ ઉઠવા પામી છે. ત્યારે ટીપી વિભાગના અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે લો રાઇટ બિલ્ડિંગ કે જે 40 વર્ષ જૂના હોય તેમની રીડેવલપમેન્ટ માટે અરજી આવતી હોય છે અને તેને ધ્યાને લેવામાં પણ આવે છે. હાલ જે જગ્યા રીડેવલપમેન્ટ હેઠળ આવશે તેને ધ્યાને લઈ પીપીપી ધોરણ ઉપર વિકસાવવામાં આવશે. બીજી તરફ બિલ્ડરોનું માનવું છે કે રાજકોટમાં હજુ રીડેવલપમેન્ટને ઘણી વાર છે, કારણ કે રાજકોટ આજુબાજુના વિસ્તારો હાલ વિકસિત થઈ રહ્યા છે. એ શક્ય બધી વસ્તુ છે. નિયમ પ્રમાણે CGDCના નિયમ પ્રમાણે પ્લાન મૂકે તો રીડેવલપમેન્ટ થતું જ હોય છે. રાજકોટ શહેરમાં ઘણા બધા મકાનો એવા હોય છે કે જે જૂના અને જર્જરિત છે, તેમાં અંગત રહેણાંક મકાનોમાં જે તે માલિક પોતે જ રીડેવલપમેન્ટ માટે પ્લાન રજૂ કરતા હોય છે. જ્યારે લોરાઇઝ બિલ્ડિંગ કે હાઈરાઇઝ બિલ્ડિંગ હોય તેમાં પણ 40 વર્ષ જૂના કે જર્જરિત મકાનો થતા હોય, એમાં જે તે એસોસિએશન ડાયરેક્ટ અમારી પાસે રીડેવલપમેન્ટ માટે પ્લાન રજૂ કરે છે અને અમે મંજૂરી પણ આપતા હોય છે. એટલે જો અંગત રહેણાંકનું જોઈએ તો અમારી પાસે અલગ અલગ વિસ્તારમાંથી જરૂરિયાત પ્રમાણે પ્લાન રજૂ કરવામાં આવતા હોય છે. બાકી જે ભયગ્રસ્ત મકાનો છે એમાં તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપી અને સમયાંતરે દૂર કરવામાં આવતા હોય છે. જે તે બિલ્ડિંગ હોય એમાં એસોસિએશનની રચના થયેલી હોય છે. એમાં એ લોકો ઠરાવ કરી અને પ્રમુખ મંત્રી અને જે તે સભ્યોની સાઇનથી સીધા જ રાજકોટ મહાનગરપાલિકામાં પ્લાન રજૂ કરતા હોય છે, જેમાં અન્ય ડેવલપરની આવશ્યકતા હોતી નથી. એટલે અત્રેથી નિયમાનુસાર પરવાનગી આપવામાં આવતી હોય છે. પાટડીના કઠાંડા ગામે પુત્રએ માતા પાસે 500 રૂપિયા માંગ્યા, પરંતુ માતાએ રૂપિયા ન આપતા નરાધમ પુત્રએ પોતાનું મકાન જ સળગાવી દીધું હતું. તેમજ પુત્રએ માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનામાં મકાનમાં રાખેલું ઘરવખરી સહિતની તમામ સામગ્રી બળીને ખાખ થઈ હતી. પિતાએ તેમના નરાધમ પુત્ર વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગઈકાલે દસાડા તાલુકાના કઠાડા ગામે ખેમાભાઈ સંધાભાઈ મકવાણાનો પુત્ર મયુખ પોતાની માતા પાસે 500 રૂપિયા માંગતા તેમના માતા એ 500 રૂપિયા આપવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને પોતાના ઘરમાં આગ લગાડીને પોતાની ઘરવખરી સળગાવી દેતા ખેમાભાઈના ઘરમાં ખૂબ જ મોટું નુકસાન થયેલું હતું. જે બાબતે ખેમાભાઈએ દસાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આ અંગે તેમના પુત્ર મયુર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હજુ ચાલુ છે. આરોપીની હાલ અટકાયત થઈ ગઈ છે. દસાડા PSI ખડી આ ગુનાની તપાસ કરાવી. ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રી હુસૈન આમીરનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થતા રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો હતો. અધિક કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં એવું સ્પષ્ટ જાહેર કરાયું હતું કે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવો. જો કે જિલ્લા પંચાયતના અધિકારીઓ આજે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનું વિસરી ગયા હોય તેવું લાગ્યું હતું. રેસકોર્સ સ્થિત રાજકોટ જિલ્લા પંચાયતની કચેરી ઉપર ફૂલ કાઢીને આ અંગે કોઈ અધિકારી કે શાસક પક્ષના પદાધિકારીનું પણ ધ્યાન પડ્યું ન હતું. સામાન્ય રીતે જ્યારે રાષ્ટ્રીય કે રાજકીય શોક જાહેર કરવામાં આવે છે ત્યારે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો રહે છે. આજે રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો હોવા છતાં જિલ્લા પંચાયત તંત્રએ રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવાનું યાદ રહ્યું ન હતું. ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ થયું છે. તેને લઈને ભારત દેશે પણ એક દિવસીય રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. જે આપણે જણાવી દઉં કે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રી હુસૈન આમીર હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે અને જેને લઈને હાલ રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો. રાજકોટના અધિક કલેક્ટર દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તમામ જગ્યાએ જે રાષ્ટ્રધ્વજ છે તે અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. પરંતુ રાજકોટ જિલ્લા પંચાયતની જો વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતના તંત્રના સત્તાધીશો દ્વારા જે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે તે અડધી કાઠીએ નહીં પરંતુ આખી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે, જે જાહેરનામાનો ભંગ પણ કહી શકાય. કોર્પોરેશન હોય કે અન્ય સરકારી વિભાગો હોય કે જે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતો હોય તે તમામ જગ્યાઓ ઉપર હાલ ધ્વજ જે છે તે અડધી કાઠીએ જ ફરકી રહ્યો છે. ત્યારે શું જિલ્લા પંચાયતના તંત્રના સત્તાધીશોને આ વાતનો ખ્યાલ નહોતો? શું તેઓએ જાહેરનામાનો ભંગ કર્યો?
શું જાણી જોઈને તેઓએ આખી કાઠીએ ફરકાવ્યો છે? આ અનેક પ્રશ્નો હાલ ઊભા થઈ રહ્યા છે. કેમેરામેન દીપેશ ગરોત્રા સાથે મારુત ત્રિવેદી, અબ તક છે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં પડેલ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે તેમજ ઘાસચારાના ભાવમાં વધારો થયો છે, જેને લઈને પશુપાલકો મૂંઝવણમાં મુકાયા છે. મળતી માહિતી મુજબ માવઠાને કારણે પાક પલળી જતા તેમજ ચેકડેમ અને કૂવામાં પાણી ન હોવાને કારણે ઘાસચારાનું વાવેતર ઓછું થયું હતું. લીલા ઘાસચારા તેમજ ખોડ, ભૂસા અને રાજદાળના ભાવમાં વધારો થયો છે, જેને કારણે પશુપાલકોને વ્યવસાય કરવો ખૂબ જ મુશ્કેલ બન્યો છે. ઉપરાંત કમોસમી વરસાદથી તલ, બાજરી, જુવાર, મકાઈ સહિતના પાકોને પણ નુકસાન થયું છે. આશરે છેલ્લા 4 વર્ષથી ખેડૂતોની હાલત કફોડી બની છે. આ અંગે ખેડૂતો સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યા છે. રાણાભાઈ કારાભાઈ ભારાઈ ભૂખી ઘઉંના 5 ભાવ હતા 55, 60, એને બદલે 90-100 રૂપિયા ભાવ થઈ ગયો છે. ખોડના, રાજદાળના અને ઘાસચારાના બધાના ભાવ વધી ગયા છે. માવઠાને લીધે તો દૂધના ભાવ છે નહીં, 50-55 ભાવનું છે દૂધ પડે છે અને પોહાય કઈ રીતે? આમાં અમારે શું કરવું? ઉનાળામાં ગરમી બહુ પડે છે અને માવઠાને લીધે ગરમી બહુ છે, ઘઉંમાં દૂધ છે નહીં અને ભાવ બધા વધી ગયા છે, તો એનું શું કરવાનું? નુકસાની એટલે અમારે ઢારિયાના આંતે બનાવ્યો તે પવનના ઉડાડી નાખ્યા. પાણી પણ પીવા મળતું નથી અને ગરમ પાણી હોય તો પાણી પીતા નથી, એને લીધે દૂધે આવતા નથી. નદી નાળામાં પાણી હોય નહીં, દોરા પાણી હોય, પી શકતા નથી. મારું નામ કિશોરભાઈ કરશનભાઈ બાબરિયા જાંજમેર. આ માવઠાના કારણે લીલાની અંદર ઘાસચારામાં આટલો બધો ભાવ વધ્યો કે 50 થી 60 રૂપિયા ભાવ હતો, એનો 100 રૂપિયા ભાવ થઈ ગયો. એની સામે દૂધના ભાવ હાવ નહીં, ખોડના ભાવ કેટલો, તો આ દૂધનો ભાવ ના કેવી રીતે પોસાય? અને માવઠાને કારણે એટલી બધી નુકસાની થઈ, તો આમાં તો સરકારને થોડુંક ધ્યાન પણ આપવું જોઈએ. મારું નામ જીતેન્દ્રભાઈ કોરાટ, ધોરાજી ચારાપીઠના વેપારી, છૂટક, હોલસેલ તેમજ અન્ય કોઈ ચારો હોય, સૂકેલું, લીલું, તમામ વેપાર ધોરાજી ચારાપીઠમાં ચાલી રહ્યો છે. ચારો 70 થી 80 રૂપિયા મણ વેચાઈ રહ્યો છે, જેનું કારણ છે કે આ વરસાદ અને ઉનાળો બે મોસમ ભેગી થવાથી, પડા ખાલી કરવાના હોવાથી આજે ખેડૂતો પોતાનું પડું ખાલી કરવાનું તૈયાર કરવાના હોવાથી માલ કાઢો થઈ રહ્યું છે. અત્યારે હાલ 70 થી 80 રૂપિયાની બજારે માલ વેચાય છે અને ક્યારેક માલ ઓછો આવ્યો હોય તો 100 રૂપિયા સુધીની પણ બજાર થઈ જાય છે. એટલે જો કે આ રેગ્યુલર બજાર છે જ, હાલમાં ખર્ચા વધી જાય, લગેજ વધી જાય, મજૂરી વાઢવાની વધી જાય, જેથી આ બજાર અત્યારે રેગ્યુલર ચાલી રહી છે. ઉનાળો તો હવે પૂરો થવાની તૈયારીમાં છે અને વરસાદ ખેંચાશે તો હજી પણ આમાં બજાર વધે એવી શક્યતા છે. સુરેન્દ્રનગર પંથકમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજનું તાપમાન 45 ડિગ્રીની આસપાસ રહે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. આ અંગે લોકોને સલામત રહેવા તેમજ બપોરના સમયે કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. તેમજ રણમાં કામ કરતા અગરિયાઓને પણ સાવચેત કરવામાં આવ્યા હતા. ઉપરાંત 23 મે સુધી સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 44 ડિગ્રી રહે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્રાન્ચમાંથી ખાસ સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે અને એના આગલા દિવસે પણ 45 ડિગ્રી અને 45 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન જોવા મળેલું છે. ત્યારે આપના માધ્યમથી ખાસ લોકોની, સુરેન્દ્રનગરની જનતાને હું અપીલ કરવા માંગુ છું કે આવા વાતાવરણની અંદર આપના બાળકોનું, આપના પશુનું, આપના પરિવારનું ખાસ ધ્યાન રાખો. ખાસ પરિવારની અંદર જો નાના બાળકો હોય, વૃદ્ધો હોય કે પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ હોય તો એને પૂરતા પ્રમાણમાં પાણી આપો. તડકાના બહાર નીકળવાનું એમને ટાળો. લોકો માટે કે જ્યારે આ વેકેશનના પીરિયડની અંદર જ્યારે બહાર જવાનું થતું હોય ત્યારે ORS છે અને ઠંડા પીણાનું સેવન કરવાનું ચાલુ રાખો. રાપરના જોધપર વાંઢ અને કાનમેર વચ્ચે ઘોડખર અભયારણ્યમાં મીઠાની જમીન કબજે કરવા મુદ્દે ફાયરિંગ કરી એક યુવાનના હત્યાના પ્રકરણમાં આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ઘોડખર અભયારણ્યમાં આડેધડ ફાયરિંગ કરીને દિનેશ કોળી નામના યુવાનની હત્યા નિપજાવવામાં આવી હતી. જે અંગે પોલીસે ફરિયાદ નોંધી ગુનાહિત ઇતિહાસ ધરાવતા 10 સહિત 16 શખ્સોની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં હજુ એક આરોપી પોલીસની પકડમાં આવ્યો નથી. તેમજ ફાયરિંગમાં વપરાયેલી બંદૂકો પણ હજુ મળી નથી. દરમિયાન આજે આ 16 આરોપીઓને સાથે રાખીને પોલીસે બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ રિકન્સ્ટ્રક્શનમાં LCB વિભાગના PI સહિતના અધિકારીઓ તેમજ પોલીસની સમગ્ર ટીમ હાજર રહી હતી. તેમજ પોલીસ દ્વારા ફાયરિંગમાં વપરાયેલી બંદૂકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
હાર્ટ એટેક તથા હૃદય રોગથી બચવા માટે જ્યારે કોઈ વ્યક્તિની ધમનીઓ બ્લોક થઈ જાય તો તેને ખોલવા માટે સ્ટેન્ટ બેસાડવામાં આવતું હોય છે. આ વાતને ધ્યાને લઈ લોકોને ખ્યાલ હોતો નથી કે કયા કિસ્સામાં અને કેટલા ટકા ધમનીઓ બ્લોક હોય ત્યારે સ્ટેન્ટ એટલે કે એન્જિયોપ્લાસ્ટી કરાવવી જોઈએ. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ અબતક દ્વારા રાજકોટના બે પ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યું, જેમાં તેઓએ સ્ટેન્ટ વિશે ખૂબ રોચક માહિતી આપી હતી. એટલે આપણે જોઈએ તો અત્યારે મેજર આપણે જો ડિફરન્શિએટ કરીએ તો બે પ્રકારના સ્ટેન્ટ હોય છે. એક ડ્રગ ઇલ્યુટિંગ સ્ટેન્ટ આવે છે અને એક બેર મેટલ સ્ટેન્ટ આવતો હોય છે. જનરલી બેર મેટલ સ્ટેન્ટ પહેલાના જમાનામાં બહુ વધારે યુઝ થતા હતા અને આવતા હતા, પણ હવે ઓલમોસ્ટ બેર મેટલ સ્ટેન્ટ ઓલમોસ્ટ બંધ થઈ ગયા છે. બધા મોસ્ટલી જોઈએ તો ડ્રગ ઇલ્યુટિંગ સ્ટેન્ટ ઉપર વધારે કન્વર્ટ થઈ ગયું છે અને મોસ્ટલી બધા હવે ડ્રગ ઇલ્યુટિંગ સ્ટેન્ટ જ આપણે યુઝ કરતા હોઈએ છીએ. સ્ટેન્ટ એટલે બેઝિકલી એવું છે કે કોઈ પણ નળીમાં જ્યારે બ્લોક હોય એટલે આપણે એ નળીને બ્લોકને ખોલીએ. જનરલી એક બલૂન હોય, એ બલૂનથી અમે બ્લોક ખોલતા હોય અને બ્લોક જ્યારે ખુલે પછી એ જે જગ્યા છે ત્યાં આપણે એક જાળી જેવું સ્પ્રિંગ જેવું જે વસ્તુ છે એને સ્ટેન્ડ કહીએ છીએ. એ સ્ટેન્ડ બેસાડવામાં આવે છે. એટલે કોઈ પણ નળીમાં બેઝિકલી જોઈએ ને તો મૂકી શકાય. અમે કાર્ડિયોલોજિસ્ટ છીએ એટલે અમે જનરલી હૃદયની નળીમાં એ બ્લોક હોય ત્યારે સ્ટેન્ડ મૂકતા હોય છે. જેવા લોકો જેમ કે આ પ્રકારના લોકો જોઈએ તો જે લોકોને હાર્ટ એટેક આવતું હોય, હૃદયની નળી બ્લોક હોય, એવા બધા પ્રકારના લોકોને અમે જનરલી સ્ટેન્ટ એડવાઇસ કરતા હોય છે જરૂરિયાત પ્રમાણે. એ ઉપરાંત ઘણી વખત પગની નળી છે, પેટની નળી છે, મગજની નળી છે, ઇવન અહીંયા નેક પાસે જે મગજને સપ્લાય કરતી હોય મેઇન નળી કેરોટિડ એ નળી છે, એમાં બી જનરલી સ્ટેન્ટ મૂકી શકાતું હોય છે. એટલે કોઈ પણ નળીમાં બ્લોક હોય તો એ નળીને ખોલવા માટે આપણે સ્ટેન્ટનો ઉપયોગ કરીએ છીએ. જનરલી એઝ એ કાર્ડિયોલોજિસ્ટ કહીએ ને તો અમે જ્યારે એન્જિયોગ્રાફી કરીએ ત્યારે અમે લીઝનને 3 પ્રકારે ડિવાઈડ કરતા હોઈએ છીએ. જો 50% કે 60% થી નીચે બ્લોક હોય તો એવા પ્રકારના દર્દીને અમે દવાથી ચલાવતા હોઈએ છીએ. જે પ્રકારના દર્દીમાં બ્લોક 80% કે એનાથી વધારે હોય તો એવા પ્રકારના દર્દીને અમે સ્ટેન્ટ કે બાયપાસ સર્જરી ડિપેન્ડ નીડ કેવી છે એ પ્રમાણે એડવાઇસ કરતા હોય છે. અને જો મિડ લેવલમાં 70% જેવું આવે તો એના માટે અમે બીજા અમુક થોડાક રિપોર્ટ્સ કરાવતા હોય છે કે જે 70% બોર્ડર લાઇન જે બ્લોક છે એ કેટલો સિગ્નિફિકન્ટ છે અને કેટલો રિસ્કી છે કે જેના લીધે હૃદયનું હાર્ટ એટેક આવવાનું રિસ્ક જલ્દી વધી જશે કે પેશન્ટને તકલીફ છે એ સિગ્નિફિકન્ટ છે કે નહીં. એના માટે અમુક FFR ને એવા બધા જે રિપોર્ટ છે એ બધા કરાવતા હોઈએ છીએ. તો આ પ્રકારે 3 પ્રકારમાં અમે ડિસ્ટ્રીબ્યુટ કરતા હોઈએ છીએ. જનરલી છે ને આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે પૂછ્યો, કેમ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ છે ને ઘણા બધા લોકો અમને આ ક્વેશ્ચન્સ બહુ વારે પૂછતા હોય છે. અને આ ક્વેશ્ચન્સ એક ઇમ્પોર્ટન્ટ એટલે છે કે મોસ્ટલી ઘણા લોકો આના માટે સ્ટેન્ટ લગાડવાથી ડરતા હોય છે કે ભાઈ સ્ટેન્ટ લગાડ્યા પછી અમારી નોર્મલ લાઈફ રહેશે કે નહીં રહે. અમે નોર્મલ જે પ્રોપર વર્ક કરી શકીએ છીએ, જે રૂટીન લાઈફસ્ટાઈલ છે એમાં ચેન્જ લઈ આવવો પડશે કે ભાઈ અમે વર્ક નહીં કરી શકીએ. ક્યારેક લોકો એવું પૂછે કે ચાલી નહીં શકીએ, તો એ ગેરમાન્યતા છે. જનરલી આ સ્ટેન્ટ લગાડે એ પછી બી રૂટીનમાં જે પોતાની લાઈફસ્ટાઈલ છે એ ફોલો કરી શકીએ છીએ અને લોકોને જે પોતાનું રૂટીનનું જે વર્ક છે એ બી બધું રૂટીન ચાલુ રાખી શકાય. ઉલટાનું હું એવું કહીશ કે જનરલી હાર્ટ એટેક આવે અને સ્ટેન્ટ લગાડ્યો હોય કે બાયપાસ સર્જરી કરેલી હોય અને પેશન્ટ એક વખત સ્ટેબલ થાય ને એટલે અમે રૂટીન કરતા બી એ પેશન્ટને વધારે એક્સરસાઇઝ કરવી, રૂટીન વોકિંગ, રેગ્યુલર એક્સરસાઇઝ, રનિંગ એ બધું કરવું એવી એડવાઇસ આપતા હોય છે. એટલે આ એક ગેરમાન્યતા ખાસ દૂર કરવા જેવી ખરા કે સ્ટેન્ટ લગાડ્યા પછી નોર્મલ લાઈફ જીવી શકાતી નથી એવું ખોટી વાત છે. નોર્મલ લાઈફ રૂટીન આપણે જીવી શકીએ. આજરોજ રાજકોટમાં થેલેસેમિયા મેજર પેશન્ટો દ્વારા સરકાર પાસે વિવિધ માંગોને લઈ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. થેલેસેમિયા મેજર પેશન્ટનું જીવન સંઘર્ષમય હોય છે. શારીરિક સંઘર્ષ, માનસિક સંઘર્ષ, આર્થિક સંઘર્ષ, આ બધી પરિસ્થિતિની સાથે રક્ત મેળવવાનો સંઘર્ષ જેવા કે અનેક સંઘર્ષનો સામનો કરવો પડે છે, જેને લઈ સરકાર દ્વારા માંગણી કરતા જણાવ્યું કે થેલેસેમિયા મેજર પેશન્ટના રાશન કાર્ડને અત્યોદય કાર્ડ કરી આપવામાં આવે જેથી આર્થિક રાહત મળે. ઉપરાંત ST બસમાં અને રેલવે મુસાફરીમાં લાભ આપવામાં આવે. વિકલાંગ સર્ટિફિકેટ માટે ટેસ્ટ અને લાંબી પ્રોસેસ થાય છે. સર્ટિફિકેટની લાંબી પ્રોસેસને સરળ કરી આપવામાં આવે. ઉપરની મુજબની માંગણી સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ કલ્પેશ ગમારા છે. હું બાળાબજરંગ ફાઉન્ડેશનમાંથી આવું છું. આજે અમારી સાથે થેલેસેમિક પેશન્ટ તેમજ તેના પેરેન્ટ્સ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવેલા હતા કે ઘણા બધા થેલેસેમિક પેશન્ટો જે છે અને તેમના પરિવાર એકદમ ગરીબીની રેખાની આસપાસ આવતા હોય છે અને આમ પણ આર્થિક અને માનસિક અને શારીરિક હેરાન થતા હોય છે. તો જે તેમના કૂપન છે તો તેમને અંત્યોદયમાં સામેલ કરવામાં આવે જેથી તેમને આર્થિક થોડીક રાહત મળે
થેલેસેમિક પેશન્ટને એસટી તરફથી તો તેમને પાસ આપવામાં આવે છે કે એક વ્યક્તિ ફ્રીમાં અને સાથે તેમને પણ ફ્રીમાં અને અમુક ટકાવારી લેસ કરવામાં આવે છે. તો તેવો જ લાભ રેલવેમાંથી નથી મળતો, તો પેશન્ટોને આવો જ લાભ રેલવેમાંથી મળે તેવી એક રજૂઆત. અને સાથે જે થેલેસેમિક મેજરનું જે સર્ટિફિકેટ કઢાવવાનું હોય છે તે પ્રોસેસ ખૂબ જ લાંબી છે અને દર વખતે જાય ત્યારે રિપોર્ટિંગ ને બધું કરાવવામાં આવે છે, જેથી બાળકોને ખૂબ જ હેરાનગતિ થઈ છે. ખાસ કરીને બહાર ગામના પેશન્ટો તેમજ આ પેશન્ટોને પણ દર 15 દિવસે બ્લડ ચડાવવાનું તો તેમના શરીરમાં પંચર પડતા હોય છે. તો દરેક વખતે જ્યારે સર્ટિફિકેટ કઢાવવાનું હોય ત્યારે એમના દરેક રિપોર્ટ્સ કરાવવાના હોય, જેથી કરીને ભૂલકાઓને ખૂબ જ હેરાનગતિ થતી હોય છે. એટલે કે અમે એ પણ રજૂઆત કરી કે આ જે હેરાનગતિ છે તે બંધ થાય અને એક જ વાર સર્ટિફિકેટ કાઢવામાં આવે, કેમ કે થેલેસેમિયા મેજર એકવાર જ્યારે થઈ જાય છે તો પછી એનો રિપોર્ટ ક્યારેય નેગેટિવ આવતો નથી. અને સાથે તેમાં ડબલ કેટેગરી રાખવામાં આવી છે કે વિકલાંગતાની કેટેગરીમાં તેમને જુદા જુદા ક્રમમાં મૂકવામાં આવે છે. પણ થેલેસેમિયા એક એવી બીમારી છે કે જેમાં કેટેગરી ન હોય, તેમાં બ્લડની જરૂર પડે એ જ બીમારી છે, તો તે પણ બધા દરેક મેજર પેશન્ટને એક જ લેવલમાં ગણવામાં આવે. આવી એક રજૂઆત અમે કલેક્ટરશ્રીને અત્યારે કરવામાં આવી હતી અને કલેક્ટરશ્રીને મળીને રજૂઆત કરી હતી. તેમને પણ ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે અને આવનાર સમયમાં ઝડપથી બની શકેલા ઝડપથી અમને ન્યાય આપશે. જામનગર શહેરમાં વીજ તંત્ર દ્વારા ડિજિટલ સ્માર્ટ મીટર લગાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે આ ફરિયાદોના નિવારણના સંદર્ભમાં વીજ તંત્ર દ્વારા વીજ ગ્રાહકના ઘરમાં જૂનું વીજ મીટર અને તેની સાથે જ સ્માર્ટ ડિજિટલ મીટર લગાવીને બંનેના રીડિંગ સરખાવવા માટેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ લોકોમાં અપૂરતી માહિતી, નેગેટિવ મેસેજ તથા સોશિયલ મીડિયામાં ફરતા વિડીયોના લીધે અમુક જગ્યાએ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આવનાર સમયમાં ગ્રાહકો સ્માર્ટ મીટર લગાડવા પ્રત્યે જાગૃત બને તે સંદર્ભે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જી, મારું નામ અજય પરમાર છે, ડેપ્યુટી એન્જિનિયર સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન એ લાલ બંગલો આગળ કચેરી PGVCL છે. અચ્છા, હવે હમણાં હાલમાં સ્માર્ટ મીટર આપણે લગાડવાની કાર્યવાહી કરીએ છીએ અને ઘણી જગ્યાએ આપણે લાગી પણ ગયા છે અને આપણે સરકારની યોજના હેઠળ આપણે આ બધી જગ્યાએ અત્યારે કોઈ ચાર્જિસ વગર મીટર લગાડીએ છીએ અને આ મીટરના ઘણા બધા ફાયદાઓ છે. પરંતુ હાલમાં અમુક અપૂરતી માહિતીના આધારે અને ખોટા મેસેજીસ ફરવાના હિસાબે લોકોમાં અને ગ્રાહકોમાં ખોટી ગેરસમજ ઊભી થયેલી છે અને એના કારણે આપણે આ સ્માર્ટ મીટરનો થોડોક વિરોધ જોવા મળે છે. એટલે આ વિરોધ બહુ વધારે ન જાય અને લોકોમાં પણ સાચી માહિતી પ્રાપ્ત થાય, લોકો આ સ્માર્ટ મીટરના લાભથી વંચિત ના રહે અને એના લાભોથી ટૂંકમાં એમને પૂરતી માહિતી મળી શકે, એના માટે આપણે આ વિરોધ જે એવો કરવામાં આવે છે કે સ્માર્ટ મીટર વધારે ભાગે છે, પણ એવું સ્માર્ટ મીટર વધારે ભાગતું નથી એ સાબિત કરવા માટે હાલમાં આપણને એક અમારા જ ઓફિસ કચેરી હેઠળ આવતા કાર્યક્ષેત્રમાં જે ગ્રાહક છે કિરીટસી દ્વારા અમારો સંપર્ક કરવામાં આવ્યો અને એમનું જ એક સજેશન હતું કે સાહેબ આપણે સ્માર્ટ મીટરની સાથે એક પેરેલલમાં સાથે એક બીજું મીટર લગાડી દઈએ કે જે જૂનું ઓલરેડી આપણું અત્યારે બધી જગ્યાએ લાગેલું છે, તો એ બંને મીટરનું કમ્પેરિઝન આપણને જોવા મળે અને એ જે કાંઈ ડેટા એનાલિસિસ થાય એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ સ્માર્ટ મીટર અને આ મીટરના ચાર્જિસમાં અને યુનિટ કન્ઝપ્શનમાં કોઈ ફેર નથી. અને એ વસ્તુ કરવા માટે અમે પણ સહમત થઈ ગયા છે. એટલે અમારી ઓથોરિટીએ પણ કીધું કે હા, આપણે એક જગ્યાએ આપણી રીતના આ રીતે ઇન્સ્ટોલ કરીએ અને જેનાથી આ કોઈ ગેરસમજ જે ફેલાણી છે એ આના ડેટા એનાલિસિસના આધારે આપણે બધાને લોકો સુધી આ નેગેટિવ જે મેસેજ છે એને આપણે પોઝિટિવ વસ્તુમાં આપણે કન્વર્ટ કરી શકીએ અને સાચી માહિતી આપી શકીએ. મારું નામ કિરીટસિંહ વાળા છે. આજરોજ જામનગર PGVCL દ્વારા સ્માર્ટ મીટરની સાથે એક ચેક મીટર લગાડવાની કામગીરી ચાલુ થઈ રહી છે. મેં જાગૃત નાગરિક તરીકે મને થોડું શંકા ગઈ કે લોકો આવું કહે છે કે આમાં ઉપર ટૂંકમાં વધારે યુનિટો વપરાય છે, એટલે મને આઈડિયો આવ્યો કે ભાઈ સ્માર્ટ મીટરની સાથે એક ચેક મીટર લગાડી, એટલે ચેક મીટર લગાડવાથી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય, બંને મીટર સાથે ટૂંકમાં ચાલતા હશે, એટલે જેના ડેટા વધુ આવતા હશે એ ખબર પડી જશે કે સ્માર્ટ મીટર ભાગે છે કે નથી ભાગતું. જે જૂનું મીટર હતું એ અને સ્માર્ટ મીટર બંને સાથે ચાલતા હશે તો આપણે એમ સમજવાનું કે ભાઈ સ્માર્ટ મીટરમાં કોઈ ગડબડી છે નહીં, જેથી લોકોને જાગૃતતામાં ખબર પડે કે ભાઈ ખરેખર સ્માર્ટ મીટર ખોટું નથી. જો ખોટું હશે તો તરત ને તરત સ્માર્ટ મીટર ભાગવા માંડશે અને બિલ વધારે આવશે. વોર્ડ નંબર 15ના મેઘવાડ સમાજ તથા આંબાભાઈ માનવ સેવા ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 11 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્સ મેદાન રાજકોટ ખાતે તારીખ 23 મેના રોજ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ધાર્મિક સંસ્થાના સંતો, મહંતો તથા સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે. આ સમૂહ લગ્નને લઈ મેઘવાડ સમાજના આગેવાનોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ માહિતી પૂરી પાડી હતી. હું વાસુદેવ સોલંકી આગામી તારીખ 23 માર્ચ 2024ના રોજ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર શ્રી આંબાભાઈ
ચેરિટેબલ ટ્રસ્ટ અને મેઘવાડ સમાજ સેવા સમિતિ દ્વારા 11 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન રાખવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નની અંદર 1008 મહામંડેશ્વર જગતગુરુ શ્રી મહેન્દ્રગીરી બાપુ તેમજ કચ્છ કબરાવ મોગલધામના બાપુ ખાસ ઉપસ્થિત રહેશે અને આ સમૂહ લગ્નની અંદર 11 દીકરીઓને 80 જેવી ચીજવસ્તુઓની ભેટ દાતાઓ દ્વારા આપવામાં આવશે. તેમજ સમગ્ર સમિતિ વતી હું વાસુદેવ સોલંકી સમગ્ર બધા જ દાતાઓને તેમજ બધા સભ્યોને આ કાર્યક્રમમાં હાજરી આપે એવી વિનંતી કરું છું. સ્થળ રેસકોર્સ ગ્રાઉન્ડ રાજકોટ. સમય સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધીનો છે. રાજકોટના મવડી ચોકડી નજીક ઉદ્યાનગરમાં રહેતા સમજુબેન જાદવજીભાઈ પંચાસરા નામના 107 વર્ષીય વયોવૃદ્ધાને ઘરમાં જ પડી જવાથી સાથળના ભાગે ઈજા પહોંચી હતી. હાડકામાં ગંભીર ઈજા થઈ હોવાથી વૃદ્ધાને સારવાર માટે એમ્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા મેજર ઓપરેશન કરાયું હતું. પરિવાર દ્વારા જણાવાયું કે બાને એમના ડાયટ મુજબ હોસ્પિટલ દ્વારા જ ભોજન તેમજ તમામ સારવાર સતત 24 કલાક મોનિટરિંગ કરી પૂરી પાડવામાં આવી હતી. પરિવારે સફળ ઓપરેશન બદલ એમ્સ હોસ્પિટલ અને ડોક્ટરોનો આભાર માન્યો હતો. બહુ સરસ સારવાર મળી છે અને હોસ્પિટલ તો બહુ જ સારી છે. અમને તો એમ બહુ ગમ્યું એમ કે ના સ્ટાફના માણસો બી એટલા સારા છે કે બધી બહુ કેર કરે છે બાની એમ ઘણું બધું ધ્યાન રાખે છે. જમવાનું આ તે બધું એના ડાયટ પ્રમાણે આપણને સારું. અમે તો ગમે એમ જ કહેશું કે ભાઈ એમ્સમાં જ જવાય. અમને આશા નહોતી અમારા બાની કે પાછા આવશે એવી, પણ ડૉક્ટરે બહુ વ્યવસ્થિત ઓપરેશન કર્યું અને આજે બાની જિંદગી બચાવી લીધી. નૈનાબેન પ્રભુભાઈ પંચાસરા. મારું નામ મિત્તલ છે અને આ મારા દાદી છે. 107 વર્ષની ઉંમર છે એમની. અને જ્યારે રાતે વોશરૂમ જતા હતા તો પડી ગયા અને એને સાથળમાં ફ્રેક્ચર આવી ગયેલું હતું. તો પછી અમે ઘણી બધી બીજી હોસ્પિટલમાં પણ ગયા હતા, પણ પછી અમે એમ્સમાં આવ્યા અને અહીંયા એમ ડૉક્ટરની બહુ બધી સારી સર્વિસ છે અને ઓપરેશન તો મોસ્ટ ઓફ બધાએ ના જ પાડી દીધી હતી, પણ અહીંયાના ડૉક્ટરે રિસ્ક લીધું અને સક્સેસ પણ ગયું છે. એટલે બહુ સારી સર્વિસ છે, બહુ સારું મેડિકેશન છે, સતત ઓબ્ઝર્વેશન, સતત મોનિટરિંગ, દિવસ અને રાત બાની સાથે જ રહ્યા છે એ લોકો. અને જમવાનું પણ એ લોકો અહીંયાથી જ જે પ્રમાણે એનો રિપોર્ટ આવે છે એ પ્રમાણે એ લોકોનું જમવાનું પણ પેશન્ટ માટે અહીંયાથી જ આપે છે. તો અને સ્ટાફ સતત મોનિટરિંગ કરે છે દિવસ અને રાત. કોઈ પણ પ્રોબ્લેમ હોય એ હંમેશા સાથે જ હોય છે. અને હું બધાને રિક્વેસ્ટ કરીશ કે કંઈ પણ તકલીફ હોય તમને કોઈને એકવાર એમ્સમાં જરૂર બતાવો. 50% ચાન્સીસ હતા બાના જીવવાના અથવા તો રહેવાના. સક્સેસ જાય કે ન જાય એનો કોઈ અમને આઈડિયા જ નહોતો, પણ સરે ચાન્સ લીધા અને સક્સેસ કર્યું. એના માટે રિયલી થેન્ક યુ સો મચ એવરીબડી ઓફ એમ્સ. કથાકાર રાજુગીરી બાપુ દ્વારા એક કથા જાહેર મંચ પર કોળી ઠાકોર સમાજ ઉપર કરેલ ટિપ્પણીને લઈ ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ઠેર ઠેર કોળી સમાજના લોકો રાજુગીરી બાપુનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે રાજકોટ ખાતે પણ ઠાકોર કોળી સમાજ દ્વારા શહેરના ત્રિકોણબાગ ખાતે સૂત્રોચ્ચાર કરી તેમજ રાજુગીરી બાપુના પુતળાને લાતો મારી કોળી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ ઠાકોર કોળી સમાજના આગેવાનો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે જો આગામી સમયમાં રાજુગીરી બાપુ કોળી સમાજની જાહેરમાં માફી નહીં માંગે તો તેમને કથામાં બેસવા દેશે નહીં તેમજ તેનો વિરોધ કરાશે. આજે હું તમને કહું કે અમારા સમાજની આ વારે વારે અભદ્ર ટિપ્પણી થઈ રહી છે. આ હમણાં બીજી ઘટના બની ગઈ. કોળી સમાજ સાહેબ સ્વાભિમાની સમાજ છે, વીર માંધાતાનો સમાજ છે. વેલનાથ બાપુ સંત અમારામાં થઈ ગયા. અમે સંત અને સુરાના સંતાનો છીએ અને અમને નીચ કહેવામાં આવે તો આવા માણસોને અમે સાધુ તરીકે આ વખતે માફ કરીએ છીએ, ખાલી વિરોધ પ્રદર્શન કરીને. પણ આવતા સમયમાં કોઈ પણ માણસ જાહેરમાં જો કોળી સમાજનું અપમાન કરશે તો અમે કાયદાનો પણ ભંગ કરતા અચકાશું નહીં. આ નોંધ લેવી. કોળી સમાજ મરી ગયેલો નથી કે તમે જ્યારે હોય ત્યારે કચડીને વયા જાઓ. હજી અમારા સમાજની ખુમારી જીવે છે, મરી નથી ગઈ. યાદ રાખે આજથી બધાય કે કોઈ પણ માણસ કોળી સમાજ વિશે ગેરવ્યાજબી ટિપ્પણી કરશે તો એને સાંખી લેવામાં નહીં આવે. જય ભારત. હમણાં જ એક કથાકાર રાજુ બાપુએ, જેને બાપુને પણ પાખંડી કહેવો પડે, વ્યાસપીઠ ઉપરથી અમારા આવડા મોટા સમાજનું અપમાન કરી અને ગમે તેવા શબ્દ બોલે એ કોળી સમાજ ક્યારેય સહન નહીં કરે અને ક્યારેય સાખી નહીં લે. અમારી એવી માંગણી છે કે કોળી સમાજનું અપમાન કરનાર કદાચ સરકારનો મિનિસ્ટર હોય તોય ભલે અને કોઈ કથાકાર હોય તોય ભલે કે કદાચ ગમે તે હોય, આજ પછી ક્યારે પણ અમારા સમાજનું અમે અપમાન સાખી નહીં લઈએ. અને અમારી એવી માંગ છે કે અમારા સમાજનું અપમાન કરનાર વ્યક્તિને સજા થવી જ જોઈએ.
રાજકોટ શહેરમાં જામનગર રોડ પર સ્લમ ક્વાર્ટરમાં રહેતા મહિલાના ઘરમાં બગસરાના શખ્સે પેટ્રોલ છાંટી આગ ચાપી દીધી હતી, જેને લીધે 58 વર્ષીય મહિલા દાઝી ગયા હતા, જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહિલાની દીકરીનું શક પણ બગસરાના શખ્સ સાથે કર્યું હોય, પરંતુ તેના ચાલ ચલણ ઠીક ન હોય, તેથી 2 માસ પૂર્વે શક પણ તોડી નાખ્યું હતું. ત્યારબાદ શખ્સ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને બાદમાં માતા પુત્રીને પતાવી દેવાની ધમકી પણ આપતો હતો, તેથી શખ્સે આગ ચાપી દીધી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તારીખ 20ના રોજ જે સ્લમ ક્વાર્ટર્સ રામબાપીરના મંદિરની પાસે જંકશન ચોકી વિસ્તારમાં છે, તેમાં રાત્રિના 2 વાગ્યાના દરમિયાન એક ઈસમ દ્વારા એક સ્લમ ક્વાર્ટર્સનું મકાનની જે જાળી છે ખોલી અને એમાં જ્વલનશીલ પદાર્થ નાખી અને એમાં દિવાશ્રીથી આગ લગાડવામાં આવેલી હતી, જેમાં ભારતીબેન જે છે જે 58 વર્ષના વયવૃદ્ધ છે, એમને સળગી જવાના કારણે પગના ભાગમાં, પેટના ભાગમાં અને ગુપ્ત ભાગમાં જે છે બર્ન્સ ઇન્જરી થયેલા છે. આ બાબતે હકીકત એવી છે કે ભારતીબેનના જે દીકરી જે છે એમની સાથે એક રવિ નામના ઈસમની સગાઈ જે છે કરવામાં આવેલી હતી અને આ સગાઈ તૂટી ગયા બાદ પણ રવિ દ્વારા ભારતીબેન મધુબેનને પજવણી કરવામાં આવતા અને ધમકી આપવામાં આવતી હતી અને આ સંદર્ભે રવિ દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવેલું હતું. પોલીસ દ્વારા ધ્યાનમાં લઈ આરોપીની ધરપકડ કરી દેવામાં આવેલી છે અને જે યોગ્ય તપાસ જે છે એ ડીવાયએસપી કક્ષાના અધિકારીના સુપરવિઝન હેઠળ એમના વિઝિટેશન હેઠળ આ તપાસ પીઆઈ પ્રદ્યુમન નગર જે છે ચલાવી રહ્યું છે. બંને વચ્ચે સગાઈ થયેલી હતી. આરોપી અને જે અત્યારે ભોગ બનનાર જે છે એમના દીકરી બંને વચ્ચે સગાઈ થયેલી હતી અને સગાઈ પછી તૂટી ગયેલી હતી અને આ જ બાબતનું મંદુક રાખી અને જે આરોપી ઈસમ જે છે એના દ્વારા કૃત્ય કરવામાં આવેલું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ અત્યારે જે રેકોર્ડ તપાસતા મળી આવેલ નથી, આમ છતાં પણ એ બાબતે પણ વિશેષ તપાસ ચાલુ છે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.